હેલો દોસ્તો, રામાધન ડીજે ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો સિલેક્ટ જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આ વિડીયોમાં આપણે જણાવીશું કે રામાપીરે સમાધિ લેતા પહેલા કયા વચનો આપ્યા હતા તે આપણે જણાવીશું આ વિડીયોમાં. તો દોસ્તો ચાલુ કરીએ આ વિડીયો. લોકદેવતા રામદેવ પીર સમાજમાં શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા અનુસાર જ્યારે રામાપીર જીવન સમાધિ લેવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે પોતાના ભક્તોને અનેક મહત્વપૂર્ણ વચનો આપ્યા હતા. આ વચનો આજે પણ તેમના અનુયાયીઓ માટે પ્રેરણારૂપ છે. રામાપીરે પોતાના ભક્તોને કહ્યું કે હું શરીરથી ભલે તમારી વચ્ચે ના રહું, પરંતુ મારા ભક્તોની પ્રાર્થના હંમેશા સાંભળતો રહીશ. તેમણે વિશ્વાસ અપાવ્યો કે જે કોઈ સાચા હૃદયથી તેમનું સ્મરણ કરશે, ભક્તિ કરશે, તેની દરેક મુશ્કેલી દૂર કરવામાં તેઓ સહાય કરશે. બીજું મહત્વપૂર્ણ વચન એ હતું કે ગરીબ, દુઃખી અને નિરાધાર લોકોના રક્ષક બની રહેશે. રામાપીર હંમેશા સમાનતા અને સમાજ સેવાનો સંદેશ આપતા હતા. તેથી તેમણે કહ્યું કે જે વ્યક્તિ જરૂરિયાતમંદોની મદદ કરશે, તેના પર તેમની વિશેષ કૃપા રહેશે. સમાધિ લીધા પહેલા તેમણે ભક્તોને સત્ય, પ્રેમ અને ભાઈચારાનો માર્ગ આપવાની સલાહ આપી હતી. તેમણે સમજાવ્યું કે ધર્મનો સાચો અર્થ માનવતા છે અને દરેક મનુષ્યને સાથે સમાન વર્તન કરવું જોઈએ. જાતિ, ધર્મ અથવા વર્ણના ભેદભાવથી દૂર રહેવાનો ઉપદેશ પણ તેમણે આપ્યો હતો. રામાપીરે વધુમાં કહ્યું હતું કે રૂણેચામાં આવેલું તેમનું ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનશે. આજે ત્યાં આવનાર ભક્તોની મનોકામના પૂર્ણ થશે. તેથી આજે લાખો ભક્તો રામદેવરા મંદિર ખાતે દર્શન કરવા જાય છે. આ રીતે રામાપીરના વચનો માત્ર ધાર્મિક માન્યતા પૂરતા સમિતિ નથી, પરંતુ માનવતા, સેવા, સમાનતા અને ભક્તિના અમૂલ્ય સંદેશથી ભરેલા છે. તેમના આ ઉપદેશો આજે પણ લાખો લોકોને જીવનમાં આશા, શ્રદ્ધા અને સદાચારનું પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તો દોસ્તો આપણે આ વિડીયોમાં જણાવ્યું કે રામાપીરે કયા કયા વચનો આપ્યા હતા તે દોસ્તો આપણે વિડીયોમાં જણાવ્યું. તો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ વિડીયોમાં કંઈક નવું રોજે રોજ નવું જાણવા માટે વિડીયો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને કંઈક નવું દરરોજ જાણવા મળશે.